રાજકોટ જામનગર હાઈવે ઉપર રાતના સમયે જો કાઠિયાવાડી થાળી જમવી હોય ને તો ભાગ્યે જ તમને એક થાળીની અંદર આટલી બધી વેરાયટી કેક ખાવા મળતી હશે. ખાસ વાત માત્ર 170 રૂપિયામાં અનલિમિટેડ આ થાળી જમાડે છે, જેની અંદર માખણ, ગોળ ને આવું બધી વસ્તુઓ ઇન્ક્લુડ છે. અને જ્યારે આવીએ છીએ ત્યારે આજનો જે ટેસ્ટ છે એ જ તમે ગમે ત્યારે આવશો એ જ ટેસ્ટ મળશે. મૂળ ગામ કયું તમારું? મારું દ્વારકા. અને સૌથી વધારે અહીંયા તમને પસંદ શું છે? કે રોટલા તો ઘણી જગ્યાએ બધા મળતા હોય, પણ અહીંયા 4 જાતના જે રોટલા મળે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલીમાં જો તમે સાથે અહીંયા આવતા હોય તો બારે એસી વાળું રેસ્ટોરન્ટ છે જેનું નામ છે બ્લેકબગ, એમનું જ વેન્ચર છે અને ત્યાં તમને પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ આવું બધું જ મળી જશે. અમે અહીંયા કાઠિયાવાડી તો ઘણા ટાઈમથી જમવા આવતા હતા રાધેમાં. હમણાં આ લોકોએ પંજાબીને એ સ્ટાર્ટ કર્યું છે, તો પંજાબી ફૂડ પણ અહીંનું બહુ સારું છે. સાથે કપલ્સમાં આવીએ છીએ, છોકરાઓ આવે છે તો એ લોકો પંજાબી ખાય છે, અમે કાઠિયાવાડી ફૂડ જમતા હોઈએ છીએ. બંનેનો ટેસ્ટ બહુ સારો છે અને મજા આવે છે. ફેમિલી એન્વાયરમેન્ટ છે, બહુ સારું છે. ભાઈએ હાઈલી રિકમેન્ડ કર્યું છે કે તમે બાજરાનો રોટલાની સાથે છે ને રાગીનો રોટલો એકવાર ટ્રાય કરો. હું 100% કહી દઉં કે રાજકોટ આખામાં તમે ગમે ત્યાં ફરી આવો ને આ ભાવની થાળીમાં 4 પ્રકારના અલગ અલગ રોટલા ક્યાંય પીરસવામાં આવતા નથી. અને ખાસ વાત કે જૈન લોકો માટે બી બધા ઓપ્શન અવેલેબલ છે. રાજકોટ જામનગર હાઈવે ઉપર રાતના સમયે જો કાઠિયાવાડી થાળી જમવી હોય ને તો ભાગ્યે જ તમને એક થાળીની અંદર આટલી બધી વેરાયટી કેક ખાવા મળતી હશે. 4 પ્રકારના શાક, ફરસાણ, સ્વીટ આવું બધું તો બધી જગ્યાએ હોય જ છે, અહીંયા બી છે. પણ ફરસાણમાં તમને મૈકાના ફેમસ પુડલા આપવામાં આવે છે અને સાથે 4 પ્રકારના એ લોકો રોટલા સર્વ કરે છે, જેમાં રાગીનો, બાજરાનો, મકાઈનો અને જુવારનો આ રોટલો, સાથે ઘઉંની ફુલકા રોટી કોઈને જોતી હોય તો એ બી મળે છે. અને ખાસ વાત માત્ર 170 રૂપિયામાં અનલિમિટેડ આ થાળી જમાડે છે, જેની અંદર માખણ, ગોળ ને આવું બધી વસ્તુઓ ઇન્ક્લુડ છે. અને ફેમિલીમાં જો તમે સાથે અહીંયા આવતા હોય તો બારે એસી વાળું રેસ્ટોરન્ટ છે જેનું નામ છે બ્લેકબગ, એમનું જ વેન્ચર છે અને ત્યાં તમને પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ આવું બધું જ મળી જશે. હવે જાજી વાર નહીં કરીએ, એડ્રેસ તમને કહી દઉં, રાજકોટ જામનગર હાઈવે ઉપર ભાલોડિયા ફાર્મની એક્ઝેક્ટ સામે હોટલ રાધે કાઠિયાવાડીમાં આવ્યો છું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ આ જગ્યા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે રાજકોટ જામનગર હાઈવે ઉપર ભાલોડિયા ફાર્મની એક્ઝેક્ટ સામે. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે? આપણે સવારના 9 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી હોય છે ફાસ્ટ ફૂડ. પછી કાઠિયાવાડી છે રાતના 12 વાગ્યા સુધી હોય છે કન્ટિન્યુ. બપોરે પણ હોય છે, સાંજે પણ હોય છે. ઓકે. આને તો અંદાજે 7 વર્ષ થઈ ગયા તમારે? 7 વર્ષ થઈ ગયા છે. બધું ચૂલાનું લાઈવ કાઠિયાવાડી બધું જમાડીએ છે. એમાં તો લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો જ છે તમને. હવે આપણે નાના બાળકો અને ફેમિલી બધા આવતા હોય એ લોકો માટે નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે, બ્લેકબગ રેસ્ટ્રો કેફે કરીને. ઓકે. તેમાં આપણે બર્ગર, પિઝા, સેન્ડવિચ એ બધું ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, પંજાબી એ પણ સર્વ કરીએ. બધી જ વસ્તુઓ મળી જાય. આનો ટાઈમિંગ શું હોય કેફેનો? કેફેનો રાતના 3 વાગ્યા સુધી, સવારના 9 થી રાતના 3 વાગ્યા સુધી. રેસ્ટોરન્ટ રાતના 12 વાગ્યા સુધી હોય છે કાઠિયાવાડી. અને એની અત્યારે આપણે થાળી ટ્રાય કરવાની રહેશે ને? કાઠિયાવાડી થાળી, 4 જાતના રોટલા, રોટલી, સ્વીટ, ફરસાણ બધું અનલિમિટેડ. ઓકે. તો હવે અંદર એક વિઝિટ કરીએ, કિચનની વિઝિટ કરીએ છીએ. જો અંદર આવો ને તો દેશી મોજ તો તમને મળી જ જશે. ખાટલા રાખેલા છે, ચેર રાખેલી છે, નાના બાળકો હોય તો એના માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બી છે, હિંચકા, લપસિયા ને એવું. વાઇબ્સ ટૂંકમાં એની સારી છે, દેશી. નાના મોટા ફંક્શન પણ રાખીએ છીએ. ફેરવેલ ફંક્શન છે, બર્થડે પાર્ટી છે, ઓકે, એ ટાઈપના બર્થડે ફંક્શન્સ બી થઈ જાય છે અરેન્જ. ઓકે. આપણે ભારતીય બેઠક રાખેલી છે, ખાટલા છે અને અંદર છે ટેબલ ખુરશી છે. ચૂલા ઉપર રોટલા બને છે, બાજરા, જુવાર, મકાઈ તથા રાગીના 4 જાતના રોટલા ચૂલા ઉપર જ બનાવે છે. કસ્ટમને દેખાય જ રીતે એ જે ખાય છે એ જે બને છે એ જ સામે ચૂલા સામે ચૂલા ઉપર. બસ કોલ્ડ રૂમ કે કંઈ નહીં, લાઈવ જ શાકભાજી સામે જ તે કસ્ટમને બી દેખાય કે તાજું શાકભાજી વાપરીએ છીએ, ફ્રીજમાં નહીં. અને ઘંટી ત્યાં સામે જ છે. બાજરો, જુવાર, મકાઈ, રાગી, ઘઉં બધું અહીંયા દળવાનું, બધું જ ઇન હાઉસ પ્રોડક્ટ છે. કોઈ પણ વસ્તુ બહારથી નહીં મગાવવાની. વાહ વાહ. આ 4 રોટલાની તમે વેરાયટી કીધી એટલે લોકો અહીંયા ડિમાન્ડ છે રાગીની. એ બધા રોટલા ખાય છે લોકો. કે સૌરાષ્ટ્રમાં રાગી ક્યાંય નથી આપતા. આપણે એક જ એવી રેસ્ટોરન્ટ છે, આપણે રાગી આપીએ છીએ. ઓકે. રાગી છે એ ડાંગ અને મહારાષ્ટ્ર બાજુનો ખોરાક છે. જી જી. નાગલી કહે એ લોકો. તો આ આડા દિવસે આજે આપણે શૂટ કરી છે તો અંદાજે માજી કેટલા રોટલા બનાવતા હશે? 3 ને 5 ચૂલા ઉપર અત્યારે તૈયાર થાય છે. અત્યાર સુધીમાં 8 સાડા 8 થયા છે. 60 રોટલા બનાવી નાખ્યા છે ઓલરેડી. ઓકે. અને હજી ચાલુ. ઓકે. વાહ.
પાર્સલમાં વધારે રોટલાની ડિમાન્ડ રહે. એમ ચૂલાના છે એટલે મજા આવે કસ્ટમરને. અંદર સબ્જી ને પુડલા ને બધું ચૂલા ઉપર લાઈવ, હા બધું ચૂલા ઉપર બનાવવાનું. સિંગ તેલ વાપરવાનું. હા આજે સ્વીટમાં રવાનો શીરો છે. આપણે દરરોજ અલગ અલગ સ્વીટ હોય છે. ખીર છે, સેવૈયા છે, રવાનો શીરો છે, ગાજરનો હલવો છે, દૂધીનો હલવો છે, સુખડી છે, ચૂરમાના લાડવા છે. એ દરરોજ અલગ અલગ હોય ને ફંક્શન હોય તો એ પ્રમાણે ડિમાન્ડ પણ સ્વીટ આપણે બનાવીએ છીએ. બધું જનરલી ઓથેન્ટિક આપણી વર્ષો જૂની રેસીપી છે મીઠાઈની. હા, જે આપણે ઘરે સ્વીટ બનાવતો હોઈએ છીએ, ગુલાબજાંબુ એવું નહીં. હા હા જે આપણે ઘરે સુખડી કેમ બનાવતા હોઈએ એ જ રીતે અહીંયા સુખડી જ મેનુમાં ઓકે બધું ઇન હાઉસ. ને જે ઘી યુઝ કરીએ આપણે, જે માખણમાંથી અહીંયા ને અહીંયા બધું ઇન હાઉસ પ્રોડક્શન કરીએ છીએ. ઓકે ઘી અહીંનું જ વાપરવાનું, બહારથી મગાવવાની જ મનાય છે અહીંયા. ઓકે એટલે એ પ્રમાણે દૂધ ને બધું આવતું હોય છે ને એમાંથી બધી હા. વસ્તુઓ બને છે. બંને ટાઈમ 20-20 લીટર દૂધ આવે, એમાંથી જ દહીં બને, એમાંથી છાશ, એમાંથી માખણ નીકળે. માખણ આપણે કસ્ટમરને આપીએ, પછી 2 થી 3 દિવસનું ભેગું થાય છે એનું ઘી બનાવીને સ્વીટમાં યુઝ કરીએ. આપણી થાળીમાં માખણ ઇન્ક્લુડ હા છે કા? ઇન્ક્લુડ. હા, થાળીમાં બધું અનલિમિટેડમાં બધું માખણથી માંડીને બધું આવી જાય. હવે પેટ પૂજા કરી લેવો. જમી લીધું છે છતાંય તમારે થોડાક હેરાન કરું છું. કોઈ વાંધો નહીં. અહીંયા આની પહેલા આવેલા છો? હા, અહીંયા 3-4 વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ. ઓકે. અને જ્યારે આવીએ છીએ ત્યારે આજનો જે ટેસ્ટ છે એ જ તમે ગમે ત્યારે આવશો એ જ ટેસ્ટ મળશે તમને. મૂળ ગામ કયું તમારું? મારું દ્વારકા. અચ્છા, તો આ રાજકોટ જ્યારે આવવાનું થાય ત્યારે અમદાવાદ અહીંયા જવાનું થતું હોય ત્યારે અહીંયા જ અમે સ્ટોપ રાખીએ છીએ અમારો જમવા માટેનો. શું નામ સાહેબ તમારું? પાર્થ વ્યાસ. અને સૌથી વધારે અહીંયા તમને પસંદ શું છે? અહીંયા મેસાણી પુડલા જે આ લોકો કહે છે, બીજું મૈકાના, હા મૈકાના પુડલા, બરોબર. પછી બીજું કે રોટલા તો ઘણી જગ્યાએ બધા મળતા હોય, પણ અહીંયા 4 જાતના જે રોટલા મળે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા રાઈટ. પ્લસ કે જે ટેસ્ટ છે એ રિયલ છે. રીલ જે અત્યારે આ જમાના પ્રમાણે જે ચાલે છે ને એ નહીં, રિયલ છે. રિયલ બિલકુલ સાહેબ, બિલકુલ. Thank એટલે ચોક્કસ જે કોઈ પણ મને જોતા હોય ને હાડતા હોય, મારા લાગતા ઓળખતા ઓળખીતા હોય, ચોક્કસ એક વખત રૂબરૂ મુલાકાત લેજો. થેન્ક યુ. થેન્ક યુ. ભૂખ લાગી છે, રહેવાતું નથી, અને કોઈ બી મને પૂછે ને તો કાઠિયાવાડી ફૂડ મારું સૌથી પ્રિય છે. અત્યારે આપણા ટેબલ ઉપર સર્વ થઈ ગયું છે બધી વસ્તુઓ. 4 પ્રકારના શાકમાં એક વરાળિયું છે, કાજુ ગાંઠિયા છે, ઢોકળી જે રેગ્યુલર હોય છે, મસાલા રીંગણા છે, કઢી ખીચડી છે, મૈકાના પુડલા છે, સાથે ટોમેટો ચટણી છે, રવાનો શીરો છે, 2 અત્યારે રોટલા લીધા છે, એક બાજરાનો છે, એક રાગીનો છે, સાથે ફુલકા રોટી ખાવી હોય તો એ પણ છે. સાથે આ બધી વસ્તુઓ કોમ્પ્લિમેન્ટરીમાં છે ને એ તમે જુઓ. અથાણાની બધું તો આલો બધી જગ્યાએ મળે, ફ્રાઈમ્સ બી બધી જગ્યાએ હોય, સલાડ છે, સંભારો છે, રાયતા મરચા એ પણ સમજ્યા. પણ 170 રૂપિયાની અંદર માખણ અને ગોળ આવી બધી વસ્તુઓ એ લોકો આપે છે. પૂરી થાળી છે ને એ અનલિમિટેડ છે. હવે જમવાની શરૂઆત કરી દઉં, મોઢામાં આવે પાણી. આ પુડલા ટમેટા ચટણી યાર ખાય. ઓમ તો અમે રીલનું શૂટ કરીને આ બધું થોડું ઘણું ટેસ્ટ કરી લીધું છે. પર્સનલી હું લસણની ચટણી ખાવાવાળો માણસ. ટમેટાની ચટણી મને કોઈથી પસંદ ન આવે, પણ આની સાથે આનો જે ચટણીનો ટેસ્ટ છે ને એ મજા આવી ગઈ. અને સ્પેશિયલી ભાઈએ હાઈલી રિકમેન્ડ કર્યું છે કે તમે બાજરાનો રોટલાની સાથે છે ને રાગીનો રોટલો એકવાર ટ્રાય કરો. અને હું 100% કહી દઉં કે રાજકોટ આખામાં તમે ગમે ત્યાં ફરી આવો ને, આ ભાવની થાળીમાં 4 પ્રકારના અલગ અલગ રોટલા ક્યાંય પીરસવામાં આવતા નથી, ખાસ કરીને રાગીનો રોટલો. એટલે જે લોકોને હેલ્ધી ઓપ્શન જોતા હોય ને તો બી મળી જશે. અને ખાસ વાત કે જૈન લોકો માટે બી બધા ઓપ્શન અવેલેબલ છે. જેમ કે અહીંયા કાજુ ગાંઠિયાનું શાક બન્યું છે ને એ પ્યોર જૈન છે, લસણ ડુંગળીનો કોઈ જ એમાં ઉપયોગ કરવામાં નથી આવ્યો. એટલે પંજાબીનું ને એનું જે એમનું બહાર રેસ્ટોરન્ટ છે, પંજાબી ચાઇનીઝ જે કાંઈ બી મળે છે, ત્યાં બી એમને કીધું કે જૈન ફૂડ ઘણું બધું એમની પાસે ઓપ્શનમાં અવેલેબલ છે. એટલે જૈન ભાઈઓ બહેનો છે ને આવકારીએ છે. આપણે ઢોકળી સાથે ટ્રાય કરીએ રાગી. જ્યાં ઢોકળી સારી હોય ને ત્યાં બીજા બધા શાક સારા જ લાગે. આ મારું માનવું છે. ઢોકળી ખરેખર મસ્ત છે, ચટાકેદાર, અને જરાક ખટાશનો આમ ચમકારો આવ્યો, મજા આવી ગઈ. આ છે એમના કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા એવી સબ્જી છે કેમ કે ગાંઠિયા જ્યારે નાખે ને ગ્રેવીની અંદર એટલે બધું પાણી જે કાંઈ બી છે એ એબ્ઝોર્બ કરી લઈએ, શોષી લઈએ, અને એનો ટેસ્ટ છે ને એ જાળવી રાખે ને. અને મતલબ કે બહુ ઓછી જગ્યા એવી હશે કે જ્યાં કાજુ ગાંઠિયાનું શાક સારું લાગે. ખરેખર બહુ મસ્ત છે. પંજાબી સબ્જી પછી રોટી નાન એ બધું એ લોકોએ સર્વ કરેલું છે.
વચ્ચે થોડુંક આપણે પંજાબી ભાગ લઈ લઈ. ભાઈ વસ્તુનું એ કહેતા હતા કે ભાઈ પનીર જે એમનું આવે છે એ જૈન ડેરીનું મલાઈ પનીર વાપરે છે, એટલે વસ્તુ એ કે બધી સારી વાપરી છે. હાઈવે રેસ્ટોરન્ટ છે તો એવું નથી કે ભાઈ ધાબા સ્ટાઇલ એકદમ ઓલું દેશી લાગતું હોય છે. જે હાઈફાઈ રેસ્ટોરન્ટ હોય ને ક્રીમીનેસ ને જે ફ્લેવર ટેસ્ટ આવવો જોઈએ ને એવી સબ્જી છે. આ સબ્જીનું નામ બ્લેકબક સ્પેશિયલ છે. એ જ રીતના રાધે સ્પેશિયલ બી હોય છે. આની અંદર પનીર, ચીઝ, બટર, કાજુ બધી જ વસ્તુઓ એ લોકો નાખી દે છે. હવે આપણે અહીંયા છે ને જરાક સ્વીટનો ટેસ્ટ કરીએ. આજે રવાનો શીરો, એમાં એલચી બેલચી નાખી જો ભાઈ, બાય પરફેક્ટ. હવે માખણનો ઉપયોગ કરીએ આપણે લાસ્ટમાં. આ છે એમનું વરાળિયુંનું શાક. કાયદેસર છે ને સંતોષ થઈ ગયો થાળી જમીને. હવે હું આ વિડીયોને વિરામ આપું છું, છતાંય તમને કહી દઉં કે બારે બ્લેકબક એમનું રેસ્ટોરન્ટ છે, એ એસી રેસ્ટોરન્ટ છે. ત્યાં પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ બધું જ મળે છે. એટલે ફેમિલીમાં આવ્યો હોય, છોકરાઓ સાથે હોય તો એને ત્યાં બધી વસ્તુ મળી જશે. બાકી થાળી તો ભાઈ થાળી છે, એ ઓલ ટાઈમ એમની હિટ જ છે એમ આટલા વર્ષથી. એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.